હરે કૃષ્ણ. આપણે બધા સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા અને અધ્યાય. તો આપણે પહેલો અધ્યાય અને કથા જે આપણે મેં આના મારા ચેનલમાં લિંકમાં છે દેખી લેજો અને સાંભળી લેજો. આજે આપણે વાંચીશું અધ્યાય બીજો પુરુષોત્તમ માસનો. ઋષિ મુનિઓએ સુતજી કહેવા લાગ્યા, શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત સંભળાવ્યું અને રાજા પરીક્ષિત મોક્ષને પામ્યા. સુતજીની વાત સાંભળી ઋષિમુનિએ કહ્યું, તમે જે બીજું બધું જવા દઈ અમને ન સંભળાવ્યું હોય અને વ્યાસ મુનિના શ્રી મુખે સાંભળ્યું હોય તેવું કંઈ સંભળાવો. તમારી ઈચ્છા છે તો હું શ્રી વ્યાસના મુખથી સાંભળવા અને મારા જ્ઞાન પ્રમાણે કહું છું તે સાંભળ્યું. એકાદ નારદ મુનિ અનેક વૃક્ષોથી શોભાતા, જ્યાં વિષ્ણુ પાદોકારી અલંકના થઈ રહી છે, જ્યાં ભગવત નામ સ્મરણ સદાય થાય છે, જે દેવો વગેરેથી સવાયેલા નર નારાયણના આશ્રમમાં ગયા અને નમન કર્યું અને બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા કે હે દેવોના દેવ, હે જગતના નાથ, હે કૃપાનાથ, આપ સત્ય રૂપ છો. હું આપને શરણે આવ્યો છું. આપ મર્યાદિત સ્થાપન માટે તપ વગેરે કરો છો. હે પ્રભુ, આપ સદાય ઉપકાર કરો છો તેવું જગત માને છે, તો મારા ઉપર ઉપકાર કરી કંઈક કહો. હે નારદ, નારાયણ બોલ્યા, હું તમને ગોપ સ્ત્રીઓના મુખ કમળના શોભારૂપ રાસના અધિપતિ વૃંદાવનના વિહાર કરનારા ભગવાનની કથા સંભળાવું છું તે સાંભળો. હે કથા અમૃતનું ગાન રસવાળું હોય છે. ભગવત કથા ભગવત ચરિત્ર દરિદ્રતાપણા તથા વિધવાપણાને હરનાર હોય છે, મોક્ષને આપનાર હોય છે. અને નારદ, હું તમને પુરુષોત્તમ મહત્વનું કહું છું. ત્યારે હે મુનિ, નારદજી બોલ્યા, વળી પુરુષોત્તમ કયા દેવનું નામ છે? એને તેવું મહત્વ પણ અદ્ભુત હોય તેમ લાગે છે, માટે તે વિસ્તારથી કહું. નારદજીના શબ્દો સાંભળી નારાયણ થોડીવાર માટે શાંત રહી ગયા અને બોલ્યા, પુરુષોત્તમ એ માસના નામના રહસ્યમાં રહેલું છે. એ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થાય છે. હે પ્રભુ, ચૈત્ર મહિનામાં સ્વામી સહિત જે તેઓ મને સાંભળ્યું છે, પણ પુરુષોત્તમ મહિનામાં સંબંધમાં કોઈ જ સાંભળ્યું નથી. તે શી રીતે થયું? કૃપા કરી મને કહો. એ માસમાં શું જોઈએ? તે માસમાં વ્રતથી પૂજન કરવાથી કયા દેહ પ્રસન્ન થાય છે અને શું ફળ આપે છે તે કહેવા કૃપા કરું. તે જાણવાથી દરિદ્રતાથી પીડાયેલા રોગી, સંતાનની કામનાવાળા, જડ, મૂંગા, કપટી, મૂર્ખા, નાસ્તિક, રોગીઓ, આંધળા અને પોતાની પ્રિય વસ્તુથી વિયોગી દરેક પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે. પ્રભુ, આ જગતમાં કોઈને દુઃખી થતા જોઈ તેમના દુઃખના નિવારણ અર્થ આ પરિપ્રશ્ન પૂછી રહ્યો છું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણમાં શ્રી નારાયણ નારદ સંવાદનો શ્રી બીજો અધ્યાય સંપૂર્ણ. આપણે આ બીજો અધ્યાય સંપૂર્ણ કર્યો. હવે આપણે એમની કથા સાંભળીશું. જે વાર્તા આપણે કહીએ છીએ એ આવશે. આમાં તમે દેખ્યું કે પુરુષોત્તમ મહિનો કેવી રીતે બન્યો, એ કરવાથી શું ફળ મળે છે, આ બધું જ તમને આ જેમ જેમ આગળ અધ્યાય જશે એમ તમને સંપૂર્ણ જાણકારી મળી જશે. આ ખુદ નારાયણના મુખથી નીકળેલું છે અને નારદ મુનિ સાંભળી રહ્યા છે. એટલે આમાં કોઈ શંકાનો તો કોઈ વિષય જ નથી. એટલે તમે કોઈ શંકા વગર સંપૂર્ણ શ્રદ્ધાથી જેટલું બની શકે એટલું પુરુષોત્તમ માસનું તમે પાલન કરજો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, તુલસી માતાની સેવા કરો, પરિક્રમા કરો, દીપદાન કરો. એમની સેવામાં તમે એમના કુંડા છે કે જે તમે તુલસી વાવી છે એને ચોખ્ખું રાખો, આજુબાજુનું વાતાવરણ રમણીય રાખો. એનું ખૂબ ખૂબ અનંત ઘણું પૂન મળે છે. હવે આપણે સાંભળીશું વાર્તા અધિક મહિના. સોનાના લાડુ. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. તેમના પર ભગવાનની એટલી બધી કૃપા ઉતરી હતી કે 1, 2, 3 નહીં પણ 7 છોકરા હતા. આવી જ કૃપા લક્ષ્મીની ન હતી, એટલે માંડ માંડ ગુજરાન ચલાવતા. ભગવાનની લીલા એવી છે કે ધાના ત્યાં પાના નહીં અને પાના ત્યાં ધાના નહીં. એટલે કે જ્યાં ખાવાવાળી વણઝાર છે ત્યાં ધન નથી. બ્રાહ્મણી હરખુખ હતી, ઘર ગખ્ખું હતી, પણ 7 છોકરાને સારી રીતે ઉછેરી રહી હતી. પિયરમાં મા બાપ મરી પરવાર્યા હતા, એટલે ઘરનો કારભાર તો તેના ભાઈને બોજાઈના હાથમાં હતો. તેમની પાસે પૈસો પણ ન હતો, સંતાન સોગંદ ખાવા પણ ન મળે. બ્રાહ્મણીને ભાઈ તરફથી કંઈ જાતનો ટેકો ન હતો. તેને તો ભાઈ તરફથી ઘણી આશા, પરંતુ ભોજાઈ એવી માથાભારે હતી કે વાલ સોનું તો શું, સવાવાર કપડું પણ તેની પાસે જવા દે એમ નથી.
પણ બ્રાહ્મણી ગામમાં ભાઈ ભોજાઈ માટે સારું બોલતી. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું અને ગામમાં ભક્તિભાવ ઉભરાયો. ભાવિ સ્ત્રી પુરુષો ઉમંગથી નદીએ નાહવા જવા લાગ્યા. બ્રાહ્મણી પુરુષોત્તમ વ્રત કરતી હતી. આ વર્ષ ભોજાઈએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો. તેને બધી જ વાતનું સુખ પણ હતું, પણ ઘરમાં પારણું ઝૂલતું ન હતું. તેથી પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવા તે પુરુષોત્તમ મહિનામાં નાહવા લાગી. ફળની આશા રાખ્યા વગર પણ વ્રત કરવામાં આવે તો ઉત્તમ છે, પરંતુ મોટા ભાગના ભાવિકો વ્રત કરે છે તેની પાછળ કોઈ ના કોઈ વસ્તુની ઈચ્છા તો હોય જ છે. બ્રાહ્મણી અને સંતતિનું સુખ હતું, પણ સંપત્તિ ખામી હતી. સંતતિના કારણે એને સંતતિ વગર એને સંપત્તિ ગમતી ન હતી. પાછળ ધનની લાલસા હતી, તેથી ભોજાઈ સંતતિની ખોટ હતી એટલે સંતાન લાલસાએ વ્રત કરતી. અને પુરુષોત્તમ માસ પૂરો થતાં જ ભાવિકો યથાશક્તિ ઉજવણું કરી બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા. હજુ એ સહુના વદન પર પુરુષોત્તમ માસનો ઉલ્લાસ દેખાતો. તે મુખ પર પુરુષોત્તમ પ્રભુનું રટણ હતું. બ્રાહ્મણી ભોજાઈને ત્યાં તો મોટા જમણવાની તૈયારી થઈ હતી. તે તો ગામના સમસ્ત બ્રાહ્મણો જમવા માટે ગોર મારફતે નોતરા પહોંચાયા. સગા સંબંધીઓ જઈને નોતરા દઈ આવ્યા. ભોજાઈ નોતરા દેતીની નણંદને ત્યાં આવી. બ્રાહ્મણી તો તેને આજે ઘણા સમય પોતાને ત્યાં આવી જોઈને અર્જ કેડી થઈ ગઈ અને આવકાર પાપી શેતરંજી પાથરી બેસવા કહ્યું. એટલે તો ભોજાઈ કરી ઘેર ટાણું માર્યું. એટલે ઊભા પગે કહેવા લાગી, છું આજે મારે ઘરે જમણવાર છે, તો 7 ટાબરિયા 8મા ભાઈ અને વનમાં તમે બાઈ આજે જમવા આવવા તૈયાર રહેજો. હું તેડવા આવીશ. મારા આવ્યા સિવાય દોડી ના આવતા. ભોજાઈનું તો આટલું કહી લટક પટક કરતી ચાલી ગઈ, પણ બ્રાહ્મણીનું મોઢું ઉતરી ગયું. ભોજાઈએ આપેલા નોતરામાં તોડછાઈ હતી. તેમાં તો તેડાવે આવ્યા તેમણે જમવાનું હતું અને જમના વિચાર્યું કે ઘરમાં બેસીને સૂકો રોટલો ખાઓ, પણ શ્રીમંત ભોજાઈને ત્યાં મિષ્ટાન જમવા નથી જવું. પરંતુ તેના ભાઈ ભોજાઈ જમવાનું નોતરું દેવા આવી ત્યારે બાળકો ઊભેલા હતા, એટલે તો જમવા માટે તત્તલ પપ્પડ થઈ રહ્યા હતા. આ તો માને ત્યાં જમણવાર હતો, પણ મામા ભાણો ખુશ કેમ ન હોય? તો સાંજે જમવાનું છે અને જાણે કુદાકુદ કરવા લાગે. મજા પડશે, લાડુ ખાવાની મજા પડશે. અને તોફાને ચડેલા બાળકોને શાંત કરવા બ્રાહ્મણીએ રસોડામાં જઈ તેમને જમવા બોલાયા. બધા બોલ્યું, અરે આજે સાંજે તો મામાના ઘરે લાડવા ખાવા જવાનું નથી, તો અમે ભૂખ્યા રહીશું, આજે ત્યાં લાડવા ખાશું. બાળક હટ આગળ ચાલે લાચાર થઈ રસોડું આટો પાડવા બેઠી અને છોકરાઓ તો રમવા ચાલ્યા ગયા. આમને આમ સાંજ વળી 5 વાગ્યા અને ગામમાં બ્રાહ્મણો રંગબેરંગી પિતાંબર પહેરીને ટાણે મળીને જમવા જવા નીકળ્યા. બ્રાહ્મણીએ પણ રંગબેરંગી સાડીઓ પહેરી બાળકોને સુંદર કપડાં પહેરાવી સહિયોરો સાથે વાતો કરતી જમવા ગઈ અને બધાએ મુખ પર ઉલ્લાસ હતો. આ બધું જોઈ બ્રાહ્મણીના છોકરાઓ પણ જમવા ઉતાવળ થઈ રહ્યા. બ્રાહ્મણી તેને દિલાસો આપી કહ્યું, બધા પારકા કહેવાય, આપણે તો પહેલાં જમવા પડે, જ્યારે આપણે ઘરે કહેવાઈએ ને આપણે તો સૌથી છેલ્લે જમવું હોય. હમણાં મામા કે મામી તેડવા આવશે પછી જમીશું, પણ શ્રીમંતોને ગરીબોની ક્યાં પડી હોય છે. શ્રીમંતો ભોજાઈ નોતરા દઈ ગઈ અને સાંજે જાતે તેડી જવાનું કહી ગઈ હતી, પરંતુ બધા જમીને પાછા ફર્યા ત્યાં તો કંઈ તેડવા ન આવ્યું. તેથી ઘણા આશા મૂકી દીધી. ભોજાઈ કદાચ તેડવા આવે તો તે બાળકોને જમવા મોકલતી હતી, પણ ગરીબ ભાણે જ્યાંને શ્રીમંતના ઘરેના મિષ્ટાન ખાવાનું નહીં લખ્યું હોય, તેથી રાત પડી તેડા ન આવ્યા. સવારમાં ભૂખ્યા બાળકો મિષ્ટાનનું રટણ કરતાં કરતાં થોડીક સૂઈ ગયા અને બાળકો ઉઠે ત્યારે જમવાની વાત સાંભળશે. બ્રાહ્મણીએ ભાઈના ઘરના આગળ જમવાના એઠા પતરડા લઈ આવા વિચાર્યું. એને તો અંધારી રાતના લપતે છુપાઈ ભાઈના ઘર આગળ ગઈ. ત્યાં તો મોટા ઝૂમઝૂમતા ઝળહળી રહ્યા હતા અને તેના પ્રકાશ તેણે ખૂણામાં બેઠા એક પતરાળાનો ઢગલો પડ્યો હતો અને તે ઊભી વિચાર કરવા લાગી કે આ પ્રભુને રટવા લાગી કે હે પુરુષોત્તમ પ્રભુ, ભોળાના ભગવાન, તે તો આખરે મારા બાળકોને ભૂખ્યા સુડાવી દીધા. તારા રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂતું નથી, તો મારા બાળકો લાડુઓને તારો શો અપરાધ કર્યો? આજે તે ટાળવાની ભૂખ્યા પડે સૂઈ ગયા. પ્રભુ, ક્યાં સુધી મારે આવી ગરીબાઈ રહેવી છે? ક્યાં સુધી અમારા ઘરમાં અંધકાર રહેશે? નથી માટે લાગે છે કંઈ રહ્યું જ નથી, અમારા બધા માટે થઈ રહ્યું છે. આમ મનમાં વિચારી બ્રાહ્મણીએ થોડાક પતરાડા એક લુગડામાં બાંધી દીધા અને લથપથા લપાતી છુપાતી ઘરમાં આવીને ત્યાં બધા ધમાલામાં પડ્યા હતા, તેથી કોઈની નજર તેના પર પડી નહીં. અને ઘરે આવીને બ્રાહ્મણીએ તો બધા પતરાડા છૂટા પાડ્યા અને તેના એઠા વધેલા લાડવા તથા ભૂકો જુદા જુદા કાઢીને તેમાંથી સફાઈદાર લાડવા વાળી દીધા અને તાજા લાડવા વળ્યા હોય તેમ લાગતા હતા. પછી તેણે પતરાડાની ઢગલો એક ખૂણામાં કરી દીધો અને સવાર પડતા જ પેલા
બ્રાહ્મણી ઉઠીને દીવો પેટાવી અને પતરાડા ઉકરડીથી નાખી આવતા વિચાર કરી પતરાડા ઢગલા આગળ આવી તો દેખાતું આશ્ચર્ય પડી ગયું. એવો ચમત્કાર બન્યો કે રાતના તેણે ખૂણામાં જે પતરાડા મૂક્યા હતા ને ખાખરા જેવા, તે પ્રકાશમાં સોનાના દેખાતા હતા. તે સોનાની જેમ ચળહળી રહ્યા હતા. આ તો ન માને જેવી વાત હતી. આથી બ્રાહ્મણીએ તેના પતિને ઉઠાડીને કહ્યું, નાથ, કે ચમત્કાર બન્યું. રાતમાં મેં કાકરાના પતરાડા ખૂણામાં મૂક્યા હતા ને તે સોનાના દેખાઈ રહ્યા છે, માટે જુઓ તો ખરા. બ્રાહ્મણ તો મનમાં તરંગો કરતા ખૂણા આગળ આવ્યા. ત્યાં તો સાચે સોનાના પતરાડા અને અરગતા આવી ગયા. પુરુષોત્તમ ભગવાનની જરૂર આપણા પર પ્રસન્ન થયા લાગે છે. પુરુષોત્તમ ભગવાન વ્રત કરીએ છીએ એનું આ ફળ છે. ખરેખર ભાભરી ભક્તિ પડ્યા વગર રહેતી નથી. ભગવાન આપે છે ત્યારે પાછું વળીને ક્યાં જોવે છે? હે પ્રભુ, તારી લીલાનો કાંઈ પાર નથી. બ્રાહ્મણી તો બોલી, નાથ, ભગવાને પતરાડા સોનાના બનાવ્યા, પરંતુ અસલમાં તો તે મારા ભાઈના છે ને, એટલે તેના ઘરમાં આપણે અધિકાર નથી. વળી એ તો મારા પિયરની વસ્તુ છે, એટલે તમારાથી લેવાય પણ નહીં. માટે હું તો મારા ભાઈને એવી વસ્તુ સોંપી દઉં છું, પછી તે કપડાં તરીકે મને આપે તો ઠીક છે, ન આપે તો કાંઈ નહીં. બ્રાહ્મણ પણ સાબદાનનો હતો, એટલે તેણે પણ તેમ કરવા કહ્યું. બ્રાહ્મણી દોડીને ભાઈને ઘરે ગઈ તો ભાઈ નાહી ધોઈ તૈયાર. તો તે વિચાર કરવા લાગ્યો કે અત્યારે બેન કેમ આવી હશે. ત્યાં તો બેન બોલી, વીરા, હમણાં મારે ઘરે ચાલો, તમારે કંઈ બતાવું. ભાઈ જવાબ આપે તો પહેલાં ભોજાઈ આવી પહોંચી. નણંદને આવેલી જોઈને તેને આંખો ચાર થઈ ગઈ. સમજી કે અત્યારે નણંદ વધેલી મીઠાઈ લેવા આવી છે. તે તો તેના ભાઈના કાન ભંભેરી કરી જતી. તે મોઢું ચડાવીને બોલી, નણંદમાં જે કહેવું હોય ને તે મને કહું. ઘરની વાતમાં બેઠું. ભાઈને શું ખબર પડી? હજુ સાંજે બધા માલ પાણી ઉપાડી ગયા છો ને શું આજે પણ વધુ ઘટ્યું જમવા વિચાર છે? જમવા આવવું હોય તો મેં ક્યાં રસોડું તાળું માર્યું છે? તમારા ભાઈનું ઘર છે, આવીને જમો. બ્રાહ્મણી તો આવા સાત બનાવટી વાત સાંભળી ડગાઈ ગઈ. તેના આંખમાં આંસુ સરી ગયા. જૂટાને તો શી રીતે પહોંચાય? સાંજે તેના ઘરનું કોઈ જવાબ ન આપ્યું, પણ છાના ભાઈએ જમી ગયા છો એવું ખોટું કહ્યું હતું. ભોજાઈ તો બરાબર કરતી રસોડામાં ગઈ. એટલે બ્રાહ્મણીએ ભાઈને કહ્યું, ભાઈ, મારા ઘરે ચાલો, તમારા લાભની વાત છે. ભાઈ કહે, બહેન, કાલે તમે બધા જમી ગયા તો રસોઈ કેવી બની હતી? કહે છે કે બટાકાનું શાક તો એવું સ્વાદિષ્ટ હતું કે લોકો આંગળા ચાટી ગયા. અને બહેન કહે, ભાઈ, મારી ભોજાઈ તો કંઈ કહ્યું તો ખોટું છે. અમે કોઈ તેડાવ્યા નથી, એટલે અમને જમવા નહોતા આવ્યા. અને છોકરાઓ બિચારા ભૂખ્યા પેટે સૂઈ ગયા. મને થયું કે સવારે છોકરાઓ લાડુ ખાવા માગશે, એટલે હું ત્યાંથી જમવાના જે એટા પતરાડા છે ને એ ડગલો પડે તેમાંથી થોડાક પતરાડા ઘરે લઈ ગઈ અને એમાંથી લાડુના કટકા કરી ભૂકો જુદો કાઢીને તેમાંથી લાડવા વાળીને રાખી દીધા, જે સવારે તમારા ભાણીજીઓ ખાવા આપી શકાય. મામાના ઘરના લાડવા છે ને. પછી બધા પતરાડા ઉકેળી રાખી મૂક્યા. સવારે ઉઠી તે પતરાડા ઉકળે નાખવા જવા તૈયાર થઈ. ત્યાં તો બધા જ પતરાડા સોનાના બની ગયેલા. જા ભાઈ, તમારા પતરાડા તમે લઈ જાઓ ને, અમને ન ખપે. આ સાંભળી ભાઈને બહેન પ્રત્યે એટલું હેતુ ભરાયું. બહેને ઘરે ગયો. બંને પેલા પતરાડા બતાવ્યા તો સાચી તે સોનાના હતા. ભાઈ સમજ્યો કે બહેન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે છે, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે અને આવી રીતે તેને લક્ષ્મી આપી છે, તો તે મારાથી કેમ લેવાય? પુણ્ય કરે તે ફળ ભોગવે. ભાઈ તો પ્રસ્તાવ કરવા લાગ્યો કે પોતે બહેનને એવું દુઃખ આપ્યું કે વાર તહેવાર બહેન ભાણીજીઓ ઘેર જમવા બોલાયા નથી લુગડા કરાવ્યા. જ્યારે તો તે મને આવા સોનાના પતરા લઈ જવાનું કેવા આવી? ધન છે બહેન તારી લાગણી, અને ધિક્કાર છે મારી પત્નીને કે જેણે નણંદ પ્રત્યે કોઈ દિવસ મમતા રાખવી નથી. વિચારમાં ભાઈને યાદ આવ્યું કે તે બહેનને કહેવા લાગ્યું, બહેન, સોનાના પતરાના તારા છે, તેને વેચવાથી એટલા બધા પૈસા આવશે કે તારું બેઠા બેઠા ખાઈશ. તારા પુણ્ય પ્રતાપે ભગવાને તારી સામે જોયું છે, તો તું ગામમાં બ્રાહ્મણોને જમાડ. તારા નોતરા ફરે એટલે તારી ભાભીને મજા આવશે. પછી તો મારે ત્યાંના જમાડ વખતે તારી ભાભીને તારી સાથે એવું વર્તન રાખ્યું હતું ને, તેવું વર્તન તું ત્યાંના જમણવારમાં રાખજે. બહેન, એ તો થાય એવા થઈને ગામ વચ્ચે રહીએ. બહેન ભાઈનું માન રાખ્યું અને તેને કરવા વચન આપ્યું. ભાઈ હરખભેરો પોતાના ઘરે ગયો. બહેને તો સોનાના એક પતરાના કટકા પર બધું સોનાની વેચી દીધું. તેથી 1.5 લાખ રૂપિયા આવ્યા. અને બ્રાહ્મણી તો પુરુષોત્તમ માસ ભગવાન ફળ્યા. હવે તેના ઘરમાંથી દુઃખની છાયા હટી ગઈ અને સુખનો સૂરજ ઉગ્યો હતો. બ્રાહ્મણીએ તેના પતિને હજારો મોકલી અને જમણવાની તમારી સામગ્રી મંગાવી અને આવતીકાલે સાંજે જમવા નોતરા પણ બ્રાહ્મણીને મોકલી દીધા. ગામમાં લોકો તેને ગરીબાઈ બ્રાહ્મણને ત્યાં જમણવાર છે એવા જાણી તર્ક વિતર્ક કરવા લાગ્યા. બ્રાહ્મણીની તો ઓછાઈ જોઈ વાત જાણી ત્યાં તેણે તેના પતિ
ને પૂછ્યું, સાંભળો છો, આ તમારી બહેન બ્રાહ્મણને જમાડે છે તો એની પાસે ધન ક્યાંથી આવ્યું? બ્રાહ્મણીના ભાઈએ કહ્યું, અરે હે પુરુષોત્તમ, ભગવાન વ્રતનો પ્રભાવ છે, પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે અને તેને આકસ્મિક ધન આપ્યું છે. બ્રાહ્મણે જમાડે છે, આપણે ત્યાં નોતરું આવશે. આ વાત ચાલે છે ત્યાં જ બ્રાહ્મણી મોકલી ઘોર મહારાજ નોતરું દેવા આવી પહોંચ્યા. તમારે બધાને તમારી નણંદને ત્યાં સગાવને જમવા આવવા નોતરું છે, માટે વેળાસર આવજો. નણંદનું નોતરું આવેલું જાણી ભોજાઈ તો અભિમાન ઓગળી ગયું અને તે બડબડાટ કરતી બેસી. ત્યાં તો નણંદ જાતે જ નોતરું દેવા આવી અને નમ્રતાથી કહ્યું, ભાભી, ભગવાને મારી સામે જોયું છે, કાલે મારે ત્યાં જમણવાર છે, માટે તમે બંને ભાઈ ભાભી પ્રભુ પ્રસાદ લેવા પધારજો. ભાભીનો મિજાજ હવે ઠંડો પડી ગયો, તેથી તેને હર્ષ નોતરું સ્વીકાર્યું અને નણંદ વખાણ કરવા લાગી, બહેન, બા, તમારી ભગવાન પ્રસન્ન થયા છે, વાત તમારી ભાઈએ કહી. હવે અત્યારે તમારા મોઢે તો વાત સાંભળી એટલે આનંદ થયો. ભાભી જેવી કરણી તેવી વાર ઉતરી. સારા કર્મનું ફળ સારું જ મળે છે. પ્રભુ પ્રસન્ન થાય છે ત્યારે રંકને રાય બનાવી દે છે. સારું, ત્યારે સાંજે જરા વહેલા આવજો ને મારું સારું દેખાય. બહેન ઉઠતા ઉઠતા કહ્યું તે નોતરું ઘેર ગઈ. તેણે ઘરમાં પગ મૂક્યો અને થોડી જ વારમાં તેને ભાઈ આવ્યો અને તેને પોતાની પત્નીને અલકટ સ્વભાવ ઉપર ગુસ્સો આવ્યો અને તેથી તેની શાન ઠેકાણે લાવવા તેણે એક તરકીબ કાઢી હતી. કે તરકીબ તે પોતાના બહેનને જણાવી અને થોડી વાતચીત કરીને પોતાને ઘરે ગયો. બીજે દિવસ શાંતિથી જમણવાર પતી ગયો. બ્રાહ્મણીઓના ભાગીની વાતો કરતા ધીમે ધીમે જમનાર વિખરાઈ ગયા અને કુટુંબી જમનાર બાકી હતા. બહેને ભાઈ અને ભોજાઈને જમવા બેસાડી દીધા અને બહેનના છોકરા પાણીએ પીરસવા લાગ્યા. વિશેક જમણમાં બેઠા એટલે પીરસવા એક પછી એક ઝડપથી પીરસતા હતા. હવે લાડુ નીકળે એટલી વાર હતી. ત્યારે તો તે પાણીના લાડુ પીરસવા નીકળે ત્યાં તો બધા પતરાળા વ્યક્તિની લચપતતા લાડુ પીરસ્યા. ફક્ત ભામીને પતરાળાની બાકી રાખે. તુરંત જ તે એક થાળીમાં સોનાનો લાડુ રાખ્યો અને મામીને પતરાઈ પીરસ્યા. મામીએ હાથમાં લઈને લાડુ તપાસ્યો તો સોનાના હતા. તે વિચાર કરવા લાગી કે સોનું તે વળી ખાવાતું હશે. ત્યાં તો નણંદમાં ભાણિયા બોલી ઉઠ્યા, બધું એ આવી ગયું ને, હવે બધા જમવા માંડો. બ્રાહ્મણીની ભોજાઈ બોલી, ભાણીભાઈ, ભાણિયા, તમારે તો ભૂખી રાખવાની છે કે શું? સોનાના લાડુ તો થોડી સી રીતે ખવાય? આ રીતે મસ્કરી કર્યું હોય? ત્યારે ભોજાઈ ઘરે જમણવાર હોય ત્યારે નણંદબાને ત્યાં જમવાનું નોતરું દેવા ગઈ. ત્યારે છોકરાઓએ ટાબરિયા કહ્યા હતા. આજે જે છોકરાઓ તેને ભાણાભાઈ કહી બોલાવ્યા અને નરસમયથી વાત કહી. નણંદબા ભાણાભાઈને સમજી ગયા કે બધું ધનને માન છે. આજ દિન સુખી મામીને મન અમારી કંઈ કિંમત ન હતી, હવે અમને ટાબરિયા કહીને બોલાવતા. અને ખરેખર ધનને પ્રતાપ જ એવો છે કે નાણાં વગરનો નાથ્યો અને નાળે નાથા લાલ. તે કહેવત ખોટી નથી જ. જવુએ પામી સોનાના લાડવા જોઈ રહી હતી અને ભાણ્યા કહ્યું, મામી, તમે શ્રીમંત કહેવાઓ, તમને સોનાના લાડુ પીરસ્યા છે, માટે ઉમંગથી જમો. નણંદ નજીકના ઊભી હતી, તે બધું જોઈ રહી હતી. ભાઈ અને ભોજાઈ થોડી દૂર જમવા બેઠા હતા. ભાઈએ ભાણાઓને શીખવાડ્યું હતું તે મુજબની તે મામીએ કહ્યું હતું. આથી તે મનમાં હરખાતો હતો અને આખરે તેણે પત્નીને કહ્યું, તારા ભાણામાં તો સોનાના લાડુ પીરસ્યા છે, તો તારે નણંદને હવે તે ભાણિયાઓને છતે નોતરા ભૂખ્યા રાખ્યા હતા. હવે બિચારી રાતમાં હેઠા પતળાની એક શોધી તેને લાડવા બનાવી છોકરાઓને ખવડાવ્યા હતા. અને હું બહેનની ભાણેજીઓને કંઈ ન આપી શક્યો. 2 હાથવાળા આપીને શું આપવા હતા? 1000 હાથવાળા આપે છે ત્યારે પાછું વળીને જોતા નથી. બહેનની હૃદયની ભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાને પ્રસન્ન થઈને પતરાળા સોનાના બનાવી દીધા. બહેનની ભીડ ભાગી, તું તારે ખાવા માંડ, આજે સોનાના લાડુ પીરસ્યા છે. આ સાંભળી ભોજાઈ ઉઠી નણંદને ભેટી પડીને માફી માગી કહેવા લાગી, બહેન બા, થવાનું તે થઈ ગયું, ગઈ રે ગુજરી ભૂલી જજો. વારાથી તમે માટું લાગ્યું હોય તો ક્ષમા માગું છું. બ્રાહ્મણીને એવું ભાભી, ભગવાને જે કરે છે સારા માટે જ કરે છે. તમારે ઘેર હું જમવા ન આવી સારું કર્યું ને, તો જ મને હેઠા પતરાળા લાવવાનું સૂઝ્યું ને, અને પતરાળાજી મારા ઘરમાં સોનું પરાળ્યું. આમ કહી બ્રાહ્મણે ભાભીને જમવા બેસાડી અને તેની પાસે બેસીને ભાભીએ ઘીથી લચપતતા લાડુ ખવડાવ્યા અને પોતે પણ તેમની સાથે ખાધું. આથી ભાઈ અને ભાભીને નણંદના ત્યારથી જ બધા હળીમળીને રહેવા લાગ્યા. ભાવ થકી ભક્તિ કરે જે ભાવિક નરનાર, નિશ્ચય તેને માનજો ભવસાગર તરનાર. પુરુષોત્તમને પૂજતા સફળ થાય અવતાર, રિદ્ધિ સિદ્ધિ પામતા સુખી બને સંસાર. પ્રભુને ભક્તિનો મહિમા અપાર છે. પુરુષોત્તમ ભગવાન તેના ભક્તો પર પ્રસન્ન થવા વગર રહેતા નથી, પરંતુ હૃદયથી ભક્તિ હોવી જોઈએ. ભક્તિનો આડંબર ન હોવો જોઈએ. જેવી રીતે ભગવાન બ્રાહ્મણીને ફળ્યા, તેવી રીતે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનારને, કથા વાંચનારને, કથા સાંભળનારને જરૂર ફળજો. આ પ્રમાણે તમે જોયું કે પુરુષોત્તમ ભગવાનના વ્રત કરવાથી કેટલો અનેક લાભ થાય છે. હરે કૃષ્ણ.